કમથી કમ જો જ્યારે સંસારમાં છીએ, કાર્યોમાં છીએ, ત્યારે તો લૌકિક ચર્ચા થાય છે. કમથી કમ એવું થઈ શકે કે કથામાં, સત્સંગમાં, હવેલીમાં, દર્શનમાં જ્યારે જઈએ એટલે કે પ્રભુના સ્થાનોમાં, પ્રભુ માટે જ્યાં ગયા હોઈએ ત્યાં બને તો લૌકિક વાતોનો ત્યાગ કરીશું. બાત લૌકિક તજો, બને તો પ્રયાસ કરજો. જ્યારે જ્યારે હવેલીમાં જાઓ, સત્સંગમાં બેઠા હો, હું તો કહું પ્રભુ આગળ ઘરે પણ વિનંતી કરવી કે પ્રભુ આખો દિવસ લૌકિક વિચાર ચાલે છે, કમથી કમ તારી સામે બેઠો હોઉં ત્યારે તો કૃપા એવી કર કે કમથી કમ તારી સામે હું એટલી વાર મને સંસાર યાદ ના આવે, મન મારું કેવલ તારા મારે એવી કૃપા કર. બાત લૌકિક તજો, એ લૌકિકને ત્યાગો. કારણ કે ઘણી વાર છૂટતું નથી, છોડવું પડતું હોય છે. અને ઘણી વાર ઠાકોરજી છોડાવી દેતા હોય છે. આ સંસારમાં કડવા અનુભવો કેમ થાય છે? ઘણી વાર લોકો કહે ને કે આ બધા સંસારમાં એવા કડવા અનુભવ એ એટલા માટે થયા છે કે તમને ન ભાવે એટલા માટે. હવે કડવી વસ્તુ આપણને કોઈ ચખાડે તો આજ પછી નહીં ખાઈએ, બહુ કડવું લાગે, આપણે લાગે ને એમ. સંસારે કેટલી વાર કડવાશનો અનુભવ કરાવ્યો, ખબર નહીં, આપણો સ્વાદ છૂટતો જ નથી. દરેક કોળી એક વિચાર આવે, આ તો ગળ્યો જ હશે હો. આટલી વાર કડવાશનો અનુભવ થયો, પણ લીમડાની ડાળને જેટલી વાર કાપશો, નાના મોટા ટુકડા કરશો, પણ ખાશો તો કડવો જ રહેવાનો છે. આ આંબાની ડાળ નથી, એ ડાળ જ લીમડાની છે. ફરક એટલો છે કે જો માણસ, ભગવાન ઘણી વાર આપણા કાર્યોને સાચવી લે છે, અને સંસાર કેટલી વાર દગો આપે છે. અનેક વાર આપણા વિશ્વાસને સંસારે તોડ્યો છે, છતાંય ખબર નહીં સંસાર પરથી વિશ્વાસ ઉઠતો જ નથી. અને ભગવાને કેટલી વાર આપણા વિશ્વાસને રાખી લીધો છે, છતાંય ભગવાન પર વિશ્વાસ બેસતો જ નથી. હંમેશા શંકા, હંમેશા શંકા, ભગવાન પર જ શંકા હંમેશા. પ્રભુ હંમેશા સાચવી લે છે. તમને એમ લાગે કે માંગ્યું ન મળ્યું, સાવ ખોટી વાત છે. અહીંયા જેટલા બેઠા છો યાદ કરો, તમે યુકે આવ્યા ત્યારે યાદ કરો, 2 બેગ લઈને આવ્યા હતા, ખિસ્સામાં 200-500 પાઉન્ડ હશે. અને એ સમય તો 500 પાઉન્ડ બહુ મોટી વાત કહેવાય. મોટા ભાગના 90% લોકોની, અહીંયા જન્મેલા છોકરાની વાત નથી કરતો, પણ જે શરૂઆત વિચાર કરો, તમને જે મળ્યું છે એ તમે જીવનમાં ક્યારેક કલ્પ્યું હતું ખરું? કે આવી ગાડીમાં ફરતા હોઈશું, આવા ઘરમાં હોઈશું, આવો પરિવાર હશે, આવી સુવિધાઓ હશે. માંગ્યુંની વાત નથી કરતો. તમને ઠાકોરજીએ માંગ્યું એ નથી આપ્યું, તમે કલ્પનાય નહોતી કરી એ આપ્યું છે. ચિંતન તો કરો, વિચાર તો કરો. તમે જે અત્યારે ભોગવી રહ્યા છો ને એ તમે કલ્પનાય નહોતી કરી, સ્વપ્નમાંય નહોતું વિચાર્યું કે એક દિવસ આ રીતે હું અહીંયા રહેતો હોઈશ. એટલે કોઈ એ ફરિયાદ કરે કે માંગેલું મળ્યું યા માંગેલું ન મળ્યું, બધી ખોટી વાત. કલ્પ્યું નતું એ મળ્યું છે, ઠાકોરજી એ આપ્યું છે તમને. જ્યારે ચિંતન કરીને હિસાબ કરવા બેસશો ને ત્યારે આંખમાંથી આંસુ નીકળશે કે પ્રભુ આ તો મેં માંગવાની હિંમતે નહોતી કરી કે મને થોડી મળે, અને એ તે મને લાઈને આપી દીધું છે. તારો કેટલો ઉપકાર મારા ઉપર છે. આપણે ક્યારે હિસાબ માંડતા નથી, ખાલી માંગ્યું ના મળ્યું એટલે ખબર નહીં ભગવાન મારી પર શેનો. અરે નારાજ ક્યાં, 4 હાથ છે તમારા પર. કલ્પના નહોતી કરી એ જીવન ભગવાન આપે છે. અને છતાંય જો ફરિયાદ કરવા જઈએ તો કયા મોડે જઈશું? તો અહીંયા કહ્યું કે બાત લૌકિક તજો, પુષ્ટિ યમને ભજો. લૌકિક તો ઠાકોરજી સાચવાના જ છે. હવે ભક્તિ નહીં કરો તો ક્યારે? પુષ્ટિ યમને ભજો. કઈ ડેટ ને ટાઈમ? ચલો આપણે બધા ભેગા મળીને એકબીજાની ડેટ લખી દઈએ. ચલો આ દિવસથી હું ચાલુ કરીશ. ક્યારે? હવે નહીં તો ક્યારે? કઈ ઘડીએ? કયા આવશે? ને ચાલુ કરીને અર્થ એમ નથી કેતો કે કામ ધંધો મૂકીને બધું બસ માળા ફેરવવા ના, બધું જ કરો, પણ ધીરે ધીરે એના પર ભરોસો રાખી વિશ્વાસ મૂકતા જાઓ. એણે જે આપ્યું છે એને આભાર માનતા જાઓ. એ જ કરાવનારો છે અને એ જ કૃપા કરીને આ બધું. જેટલો વિશ્વાસ વધારે
અને ભગવાન પર જેટલી શ્રદ્ધા વધતી જાય એટલે આ જીવનની દિશા બદલાતી જશે. કેમ કરીને એનો આભાર. હું તો ઘણીવાર એટલે જ કહું કે કથામાં હું ઘણીવાર કીધું કે ટીવી આપે ને 10 વાર થેન્ક યુ કહીએ, આંખ આપે ને ક્યારે થેન્ક યુ ના કહીએ. વસ્તુઓ અને સાધન આપનારના આભાર માનીએ, પણ જેને જીવન આપ્યું એને ક્યારે આભાર નહીં માનવાનો. આ જીવનમાં જેનો ઉપકાર માનવા જેવો છે એનો ક્યારે આપણે માનતા જ નથી, કારણ કે એનો તો આપણો અધિકાર માનીએ છીએ. આ બધી વસ્તુ તો મારો અધિકાર હતો, એમાં ભગવાન વચ્ચે ક્યાંથી આવ્યા? આપણને તો એમ લાગે ભગવાન વચ્ચે આવવાનો નથી, એ જ આપનારો છે. અને એટલા માટે હંમેશા યાદ રાખજો, પ્રભુએ તમારું લૌકિક સાચવી લીધું છે, તમે એનું અલૌકિક સાચવી લો તો જીવનની ઘટના ઘટી જશે, બંને બેલેન્સ થઈ જશે. બસ ક્ષણો છે, સમય છે, હવે સમજણ આવી છે તો ઝડપી લો તકોને. એક માળાથી શરૂ કરો. કમથી કમ જો જ્યારે સંસારમાં છીએ, કાર્યોમાં છીએ, ત્યારે તો લૌકિક ચર્ચા થાય છે. કમથી કમ એવું થઈ શકે કે કથામાં, સત્સંગમાં, હવેલીમાં, દર્શનમાં જ્યારે જઈએ એટલે કે પ્રભુના સ્થાનોમાં, પ્રભુ માટે જ્યાં ગયા હોઈએ ત્યાં બને તો લૌકિક વાતોનો ત્યાગ કરીશું. બાત લૌકિક તજો, બને તો પ્રયાસ કરજો. જ્યારે જ્યારે હવેલીમાં જાઓ, સત્સંગમાં બેઠા હો, હું તો કહું પ્રભુ આગળ ઘરે પણ વિનંતી કરવી કે પ્રભુ આખો દિવસ લૌકિક વિચાર ચાલે છે, કમથી કમ તારી સામે બેઠો હોઉં ત્યારે તો કૃપા એવી કર કે કમથી કમ તારી સામે હું એટલી વાર મને સંસાર યાદ ના આવે, મન મારું કેવલ તારામાં રહે એવી કૃપા કર. બાત લૌકિક તજો, એ લૌકિકને ત્યાગો, કારણ કે ઘણીવાર છૂટતું નથી, છોડવું પડતું હોય છે. અને ઘણીવાર ઠાકોરજી છોડાવી દેતા હોય છે. આ સંસારમાં કડવા અનુભવો કેમ થાય છે? ઘણીવાર લોકો કહે ને કે આ બધા સંસારમાં એવા કડવા અનુભવ એ એટલા માટે થયા છે કે તમને ન ભાવે એટલા માટે. હવે કડવી વસ્તુ આપણને કોઈ ચખાડે તો આજ પછી નહીં ખાઈએ, બહુ કડવું લાગે, આપણે લાગે ને એમ. સંસારે કેટલી વાર કડવાશનો અનુભવ કરાવ્યો, ખબર નહીં, આપણો સ્વાદ છૂટતો જ નથી. દરેક કોળી એક વિચાર આવે, આ તો ગળ્યો જ હશે હો. આટલી વાર કડવાશનો અનુભવ થયો, પણ લીમડાની ડાળને જેટલી વાર કાપશો, નાના મોટા ટુકડા કરશો, પણ ખાશો તો કડવો જ રહેવાનો છે. આ આંબાની ડાળ નથી, એ ડાળ જ લીમડાની છે. ફરક એટલો છે કે જો માણસ, ભગવાન ઘણી વાર આપણા કાર્યોને સાચવી લે છે, અને સંસાર કેટલી વાર દગો આપે છે. અનેક વાર આપણા વિશ્વાસને સંસારે તોડ્યો છે, છતાંય ખબર નહીં સંસાર પરથી વિશ્વાસ ઉઠતો જ નથી. અને ભગવાને કેટલી વાર આપણા વિશ્વાસને રાખી લીધો છે, છતાંય ભગવાન પર વિશ્વાસ બેસતો જ નથી. હંમેશા શંકા, હંમેશા શંકા, ભગવાન પર જ શંકા હંમેશા. પ્રભુ હંમેશા સાચવી લે છે. તમને એમ લાગે કે માંગ્યું ન મળ્યું, સાવ ખોટી વાત છે. અહીંયા જેટલા બેઠા છો યાદ કરો, તમે યુકે આવ્યા ત્યારે યાદ કરો, 2 બેગ લઈને આવ્યા હતા, ખિસ્સામાં 200-500 પાઉન્ડ હશે. અને એ સમય તો 500 પાઉન્ડ બહુ મોટી વાત કહેવાય. મોટા ભાગના 90% લોકોની, અહીંયા જન્મેલા છોકરાની વાત નથી કરતો, પણ જે શરૂઆત વિચાર કરો, તમને જે મળ્યું છે એ તમે જીવનમાં ક્યારેક કલ્પ્યું હતું ખરું કે આવી ગાડીમાં ફરતા હોઈશું, આવા ઘરમાં હોઈશું, આવો પરિવાર હશે, આવી સુવિધાઓ હશે? માંગ્યુંની વાત નથી કરતો. તમને ઠાકોરજીએ માંગ્યું એ નથી આપ્યું, તમે કલ્પનાય નહોતી કરી એ આપ્યું છે. ચિંતન તો કરો, વિચાર તો કરો. તમે જે અત્યારે ભોગવી રહ્યા છો ને એ તમે કલ્પનાય નહોતી કરી. સ્વપ્નમાંય નહોતું વિચાર્યું કે એક દિવસ આ રીતે હું અહીંયા રહેતો હોઈશ. એટલે કોઈ એ ફરિયાદ કરે કે માંગેલું મળ્યું યા માંગેલું ન મળ્યું, બધી ખોટી વાત. કલ્પ્યું નતું એ મળ્યું છે, ઠાકોરજી એ આપ્યું છે તમને. જ્યારે ચિંતન કરીને હિસાબ કરવા બેસશો ને ત્યારે આંખમાંથી આંસુ નીકળશે કે પ્રભુ આ તો મેં માંગવાની હિંમતે નહોતી કરી કે મને થોડી મળે, અને એ તે મને લાઈને આપી દીધું છે. તારો કેટલો ઉપકાર મારા ઉપર છે. આપણે ક્યારે હિસાબ માંડતા નથી, ખાલી માંગ્યું ના મળ્યું એટલે ખબર નહીં ભગવાન મારી પર શેનો. અરે નારાજ ક્યાં, 4 હાથ છે તમારા પર. કલ્પના નહોતી કરી એ જીવન ભગવાન આપે છે.
અને છતાંય જો ફરિયાદ કરવા જઈએ તો કયા મોડે જઈશું? તો અહીંયા કહ્યું કે બાત લૌકિક તજો પુષ્ટિ યમને ભજો. લૌકિક તો ઠાકોરજી સાચવાના જ છે, હવે ભક્તિ નહીં કરો તો ક્યારે? પુષ્ટિ યમને ભજો. કઈ ડેટ ને ટાઈમ? ચલો આપણે બધા ભેગા મળીને એકબીજાની ડેટ લખી દઈએ, ચલો આ દિવસથી હું ચાલુ કરીશ. ક્યારે? હવે નહીં તો ક્યારે? કઈ ઘડીએ? કયા આવશે? ને ચાલુ કરીએનો અર્થ એમ નથી કેતો કે કામ ધંધો મૂકીને બધું બસ માળા ફેરવવા, ના, બધું જ કરો, પણ ધીરે ધીરે એના પર ભરોસો રાખી વિશ્વાસ મૂકતા જાઓ. એણે જે આપ્યું છે એને આભાર માનતા જાઓ. એ જ કરાવનારો છે અને એ જ કૃપા કરીને આ બધું. જેટલો વિશ્વાસ વધારે અને ભગવાન પર જેટલી શ્રદ્ધા વધતી જાય એટલા જીવનની દિશા બદલાતી જશે. કેમ કરીને એનો આભાર. હું તો ઘણીવાર એટલે જ કહું કે કથામાં હું ઘણીવાર કીધું કે ટીવી આપે ને 10 વાર થેન્ક યુ કહીએ, આંખ આપે ને ક્યારે થેન્ક યુ ના કહીએ. વસ્તુઓ અને સાધન આપનારના આભાર માનીએ, પણ જેને જીવન આપ્યું એને ક્યારે આભાર નહીં માનવાનો? આ જીવનમાં જેનો ઉપકાર માનવા જેવો છે એનો ક્યારે આપણે માનતા જ નથી. કારણ કે એનો તો આપણો અધિકાર માનીએ છીએ. આ બધી વસ્તુ તો મારો અધિકાર હતો, એમાં ભગવાન વચ્ચે ક્યાંથી આવ્યા? આપણને તો એમ લાગે ભગવાન વચ્ચે આવવાનો નથી, એ જ આપનારો છે. અને એટલા માટે હંમેશા યાદ રાખજો, પ્રભુએ તમારું લૌકિક સાચવી લીધું છે, તમે એનું અલૌકિક સાચવી લો તો જીવનની ઘટના ઘટી જશે, બંને બેલેન્સ થઈ જશે. બસ ક્ષણો છે, સમય છે, હવે સમજણ આવી છે તો ઝડપી લો તકોને. એક માળાથી શરૂ કરો. ધામમાં અખંડ રાસમાં બિરાજે છે એ પુષ્ટિ પુરુષોત્તમની સહજ પ્રાપ્તિ કેવલ યમના ગાવા માત્રથી થઈ જાય છે. વિચાર કરો, આનાથી યમુનાજીના નામથી સરળતમ સાધન ભગવત પ્રાપ્તિનું બીજું કોઈ નથી. સુગમતા, સહજતા, સરળતમ સાધન કેવલ નામ. એવા શ્રી યમુનાજી કે જે સહજ નામથી પામી શકાય, દુર્લભ ને સુલભ કરી નાખે, એ જ કૃપા છે. પ્રભુની કૃપા કઈ? યમુનાજીની કૃપા કઈ? કે જે દુર્લભ છે, આપણા માટે પ્રાપ્ત કરવું સહજ નથી, એવાને સુલભ કરી નાખે. એટલે કે જે સુખ જેની કલ્પના પણ આપણે સ્વપ્નમાં પણ ન કરી શકીએ. તમે એવી કલ્પના કરી શકો જગતના નાથને તમે જગાડો? કલ્પના થાય? પણ રોજ જગાડીએ છીએ કે નહીં? તમે કલ્પના કરી શકો દુનિયાને જમાડનારો પરમાત્મા, એને કોળીઓ ભરી ભરીને તમે આપો? શેષ મહેશ ગણેશ દુનેશ સુરેશ જાય નિરંતર ધ્યાવે, જાહી અનાદિ અખંડ અનંત છેદ અભેદ સુવેદ બતાવે, નારદ સે સુખ જાહી રટે, પછી હારી તો પૂરી પાર ન પાવે, તાહી અહિર કી છોરિયા છછિયા પર છાછ પે નાચ નચાવે. અહિરની છોકરી એ છછિયા પર છાછ પર નાચ નચાવે છે. કેવું સામર્થ્ય! જે મોટા મોટા દેવતાઓને દુર્લભ છે એ યમુનાજીના નામથી અતિશય સુલભ છે. એવું યમુનાજીનું નામ છે, એવી મહિમા યમુનાજીના નામની છે. એવું મહાત્મ્ય ગાન કરતા કહ્યું, સકલ સુખ દેન હાર તાતે કરો ઉચ્ચાર, અર કરત હો વારંવાર જીન ભૂલાવો. અને સકલ સુખ દેન હાર, સકલ સુખને આપનારા યમુનાજી છે. અને ભક્તનું સુખ ભગવાનની બાદબાકી કરીને કોઈ વસ્તુમાં ન હોય. એ વસ્તુઓ પણ એના માટે સુખકારક એટલા માટે છે કે આ વસ્તુથી ઠાકોરજી રાજી થશે. અને એટલા માટે પ્રભુની સગવડતા, પ્રભુની પ્રસન્નતા જે વસ્તુથી સિદ્ધ થતી હોય એ વસ્તુ વૈષ્ણવ માટે સુખકારક છે. અને એટલા માટે સકલ સુખ દેન હાર તાતે કરો ઉચ્ચાર, સકલ સુખ આપનારા સકલ એટલે ઉચ્ચાર કરો, કહતો હું બારંબાર જીન ભૂલાવો. અને એટલે માટે વારે ઘડીએ કહું છું કે યમુનાજીને ભૂલતા નહીં ક્યારે. જે આવી કૃપા કરનારા છે એનું વિસ્મરણ ન થવું જોઈએ. નંદદાસ કી આસ શ્રી યમને પૂરણ કરી, તાતે ઘરી ઘરી ચિત્ત લાવો. નંદદાસજી કહે કે મારી આશ તો યમુનાજીએ પૂરી કરી છે, મારા મનોરથો તો યમુનાજીએ પૂરા કર્યા છે, અને એટલા માટે ચિત્ત એમના ચરણોમાં લાવો. મન ક્યાંક રાખવા જેવું હોય. જો દરેક વસ્તુ સાચવવાની એક જગ્યા હોય. મોંઘો હીરો હોય તો આપણે તિજોરીમાં રાખીએ, મોંઘી ઘડિયાળ હોય તો કબાટના ખાનામાં રાખીએ, મોંઘા કપડાં હોય તો આપણે સારા કબાટના ખાનામાં મૂકીએ, સારી રીતે લટકાવીએ એને. ક્યાંક કોઈ મોંઘી કોઈ વસ્તુ કે ગિફ્ટ હોય કે મૂર્તિ હોય તો ડ્રોઈંગ રૂમમાં રાખી. દરેક કિંમત અનુસાર એને રાખવાની જગ્યા જુદી હોય છે કે નહીં?
સેકન્ડ હેન્ડ ગાડી લીધી હોય તો ઘરની બહાર રાખો, પણ નવી પેટી પેક મોંઘી મર્સિડીઝ લીધી હોય એમ કહો ચલો આ જૂની બહાર કાઢો, નવી અંદર લો, એમ તો આને અંદર રાખી કે બંને તારી જ તો છે, પણ આના કરતા એની વેલ્યુ વધારે છે. એમ જ દરેકની વેલ્યુ તમે માપતા જાઓ તો ભગવાનને રાખવાની કોઈ જગ્યા હોય ને તો આપણું દિલ જ છે. કારણ કે એને નજીક 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 સાચવી 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 જેટલી કિંમત વધારે એટલી એની સાચવણી વધારે. કારણ કે એમ થાય કે ના ના કોઈના ભરોસે ના રખાય, આના ભરોસે ના મુકાય, આના હાથમાં ના અપાય, આ તો બહુ કિંમતી છે, ગમે તેવી વસ્તુ ગમે તેના હાથમાં ના આપીએ. એમ જ જ્યારે બધાનું વેલ્યુ કાઢીએ ત્યારે સૌથી કિંમતી આપણને આપણા ઠાકોરજી લાગે, પ્રભુનું નામ લાગે, આપણું કરેલું ભજન લાગે, અને ત્યારે એમ લાગે આને સાચવવામાં તો દિલથી બીજી કોઈ જગ્યાએ એટલે કે બીજા કોઈના ભરોસે મુકાય એમ નથી. કારણ કે આને તો હું જ સાચવીશ. કોઈ બહુ જ કિંમતી વસ્તુ ના મારા ખિસ્સામાં રાખું છું, હમણાં કોઈને આપવા જેવું નથી, કારણ કે એની કિંમત વધારે છે. એમ જ આપણે જ વિચાર કરીએ કે આ યમુનાજીનું નામ કેવું કિંમતી છે કે જેના નામ બોલવા માત્રથી જગતનો નાથ દોડતું આવે. આવું સામર્થ્ય જેમાં હોય તો એ ગમે ત્યાં ન રખાય. એ ન માળામાં રખાય, ન પુસ્તકમાં રખાય, ન ક્યાંક કોઈ ચોપડીમાં રખાય. એ તો જીવવા ઉપર જ રહેવું જોઈએ, એ તો હૃદયમાં જ રહેવું જોઈએ, આપણી પાસે જ રહેવું જોઈએ. કારણ કહેવું છે ને કે પેલું હાથમાં આવેલું કામનું, યાદમાં આવેલી વિદ્યા કામની, હાથમાં આવેલું ધન કામનું, એમ જીભ પર આવેલું ભગવદ નામ કામનું. બાકી ચોપડીઓ, મારા ઘરે બધા જ પુસ્તકો છે પણ કરવાના શું? એ કરવાના શું? રાખો, વાંચો ખરો, પણ છેલ્લે એ પુસ્તક હસ્તકમાં લેવાનું અને હસ્તકમાંથી મસ્તકમાં જાય ને તો જ કામનું. પણ જો મસ્તકમાં જ નથી તો એ પુસ્તકને હસ્તક રાખીને કરવાનું શું? અને એટલા માટે શ્રી યમુનાજીનું નામ એવું દુર્લભ છે. એને ગમે ત્યાં ન રાખો, એને તો જીવવા ઉપર સતત ચકાસતા રહો કે મારા હૃદયમાંથી ગયું તો નથી ને યમુનાજીનું નામ. અને ચકાસવાનો રસ્તો શું, ઉપાય શું, કઈ રીતે ચકાસાય? યમુનાજી, યમુનાજી આ છે દિલમાં છે, યમુનાજી યમુનાજી આ છે દિલમાં છે. દિલમાં હશે ને તો જ જુબાન પર આવશે. એટલે જો તમારી જીવવા પર આવી રહ્યું છે તો માનજો હૃદયમાં છે. એટલે જેમ કિંમતી વસ્તુને વારે ઘડીએ ચેક કરતા રહી, બરાબર ઠેકાણે તો છે ને, ઠેકાણે તો છે ને, એમ સૌથી કિંમતી યમુનાજીનું નામ છે. એને બોલી બોલીને ચકાસતા રહેજો કે દિલમાં છે કે નહીં. કારણ કે એ ગયું તો બધું જતું રહેશે. યમુનાજીનું નામ ગયું, એને જો ભૂલી ગયા તો યમુનાજીની સાથે ભાવ, ભક્તિ, શ્રદ્ધા, વિશ્વાસ બધું જ તણાઈ જશે. આપણે તેને પકડી રાખવાનું છે. અને એટલા માટે શ્રી યમુનાજીના મહાત્મ્યને વર્ણન કરતા શ્રી નંદા તાતે ઘરી ઘરી ચિત્ત લાવો, અને એટલા માટે વારે ઘડીએ એને ચિત્તમાં લાવો એમ કહીને આગળ ગાન કરતા કહ્યું, ભાગ્ય સૌભાગ્ય શ્રી યમને જુદે. ભાગ્ય સૌભાગ્ય શ્રી યમુને જુદે, ભાગ્ય સૌભાગ્ય શ્રી યમુને જુદે. बात लौकिक तजो पुष्टि यमुने भजो, लाल गिरिवर वर तब मिले, भाग्य सौभाग्य श्री यमुने जुदे. भगवदीय संग कर बात इनकी लहे, सदा सानिध्य रहे केली में. नंददास जा पर कृपा श्री वल्लभ करे, ताकि श्री यमुना सदा बस जू है. भाग्य सौभाग्य श्री यमुने जुदे, भाग्य
સૌભાગ્ય શ્રી યમુને જુદઈ ભાગ્ય સૌભાગ્ય ભાગ્ય સૌભાગ્ય શ્રી યમને જુદે. ભાગ્ય ને સૌભાગ્યના દાત્રી શ્રી યમુનાજી છે. જો ભાગ્ય ને સૌભાગ્ય, લૌકિક મળે ભાગ્ય, અલૌકિક મળે સૌભાગ્ય. શ્રીજી મળે ભાગ્ય, વલ્લભ મળે સૌભાગ્ય. જ્યારે મુક્તિ મળે ભાગ્ય, ભક્તિ મળે સૌભાગ્ય. માનવ દેહ મળે ભાગ્ય, વૈષ્ણવ કુળમાં મળે સૌભાગ્ય. ભાગ્ય ને સૌભાગ્યની ઘણી ચર્ચા કરી શકાય. આ બંનેની આકાંક્ષા જીવને છે, ભાગ્યની પણ છે ને સૌભાગ્યની. કારણ કે ભાગ્ય કદાચ કર્મોથી નિર્મિત થાય, પણ પ્રભુની કૃપાથી મળે સૌભાગ્ય છે. તો યમુનાજી બંનેનું દાન કરનારા છે. ભાગ્ય સૌભાગ્ય શ્રી યમને જુદે. લૌકિક સામર્થ્ય મળ્યું ભાગ્ય, અલૌકિકમાં વિનિયોગ કરવાની ઈચ્છા એ સૌભાગ્ય. અનેક પ્રકાર, આંખો મળી એ ભાગ્ય, દર્શન મળ્યા એ સૌભાગ્ય. જીભ મળી એ ભાગ્ય, ભગવદ નામ મળ્યું એ સૌભાગ્ય. કાન મળ્યા એ ભાગ્ય, કથા મળી એ સૌભાગ્ય. લાંબુ લિસ્ટ કરી શકીએ ભાગ્ય સૌભાગ્ય. ભાગ્ય ઘણાને મળ્યું છે, સૌભાગ્ય એને મળે જેના પર યમુનાજીની કૃપા હોય. કારણ કે સૌભાગ્યના દાત્રી એટલે કે ભાગ્યને સૌભાગ્ય બનાવનારા શ્રી યમુનાજી છે. કારણ કે પિયરનું સુખ એ ભાગ્ય કહેવાય, પતિનું સુખ એ સૌભાગ્ય કહેવાય. અને એટલા માટે શ્રી મહાપ્રભુજી કૃપા કરી અને પ્રભુના સુખનું દાન કરે છે. એ સૌભાગ્યની પ્રાપ્તિ શ્રી યમુનાજી કરાવે છે. એ અનેક પ્રકારથી લાંબી ચર્ચા આપણે કરી શકીએ, પણ સમયને ધ્યાનમાં રાખી આપણે અગ્રસર થઈએ છીએ. ભાગ્ય સૌભાગ્ય શ્રી યમને જુદે. बात लौकिक तजो पुष्टि यमने भजो और लाल गिरधर तब ही मिले ही. तो केवा छे यमुना जी के बात लौकिक तजो और पुष्टि यमने भजो. यमुना जी ना जયારે ગુણગાન કરવા બેઠા છો ત્યારે બાત લૌકિક તજો.